માળિયાહાટીનામાં 14 વર્ષની દીકરીએ સિંહ ગીત ભારતભરમાં સૌપ્રથમ વખત ગાતા માળિયાહાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું। 14 વર્ષની દીકરીએ સૌપ્રથમ ધાર્મિક ગીત બાદ સિંહ ગીત પર ભવ્ય સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગીત ગાતા લોકોના દિલ જીતી લીધા હતા। આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે પૃષ્ટિ કાસુંદ્રા ઋણ અદા કરી। પૃષ્ટિ કાસુંદ્રાના દાદા દાદી પપ્પા મમ્મી ધાર્મિક પરિવાર હોવાથી દરેક મા બાપે એક નવી શીખ લીધા જેવી છે। માળિયાહાટીના પટેલ સમાજની 15 વર્ષીય દીકરી પૃષ્ટિ કાસુંદ્રાને માળિયાહાટીના તાલુકાના નાનકડા એવા અબાણિયા ગામે પાવન વિદ્યાલય ધોરણ 9 માં અભ્યાસ કરે છે। આ સિંહ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદ્રા હાલ અબાણિયા હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે પૃષ્ટિની માતા હેતલબેન કાસુંદ્રા તાલુકા પ્રાથમિક શાળામાં અંગ્રેજી ટીચર તરીકે નોકરી કરે છે। આ મોદી ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ પોતાના જવાનની સફર શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે, તેથી આ ગીતમાં તેમની સફળ ગાથા રજૂઆત કરવામાં આવી છે। કેટલાક દેશના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત, રામ મંદિર નિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ, ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ, આ અનેક સફળતાઓ, અનેક સિદ્ધિઓ આજે મોદીજીને આભારી છે। દેશ વિદેશમાં આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાઈ દેશની પ્રગતિને વિકાસ તરફ આગળ ધપાવી છે, જે મોદી સાહેબની કુનેહ આભારી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં વિકાસની ગેરંટી પણ સાથે હોય છે। નમસ્કાર, હું પૃષ્ટિ કાસુંદ્રા ધોરણ 9માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ પાવન વિદ્યાલય અવાણિયા છે અને હું માળિયાહાટીના ગામમાં રહું છું। આજે આપની સમક્ષ એક નવા ગીતની રચના રજૂ કરી રહી છું, જેનું નામ અમે મોદી ગીત રાખેલ છે। આ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદ્રાએ કરેલ છે। આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે મારું ઋણ અદા કરું છું। આ મોદી ગીતમાં આપણા લાડકવાયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રીથી પોતાની જીવન સફર શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે, તેથી તેની સફળ ગાથા આ ગીતમાં મેં રજૂ કરી છે। આ સફળ ગાથામાં દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત, G20ની રચના, રામ મંદિર નિર્માણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ, ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ, આ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ આજે મોદીજીને જ આભારી છે। અનેક દેશોએ આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાઈ દેશની પ્રગતિના વિકાસ તરફ આગળ ધપાવી છે, જે મોદી સાહેબની। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।